કૃષ્ણા કુકિંગ શો હું તમારું સ્વાગત કરું છું। આપણે સરસ મજાના કાંદા બટેકાના ભજીયા બનાવીશું। તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો ધોધમાર વરસાદ પડી રહ્યો છે, તો અહીંયા હું એકદમ નવી રીતે કાંદા બટેકાના ભજીયા બનાવીશ। તો અહીંયા બે કાંદા અને બે બટાકા લીધા છે, બંનેને છોલીને ધોઈ કાઢવાના છે। આખા ધોયા પછી તેને એકદમ પતલી પતલી સ્લાઇસ કરી દેવાની છે, કાંદા અને બટાકાને બંનેને એકદમ આ રીતે। તો તમે આ રીતે કાંદા બટાકાના ભજીયા નહીં બનાવે તો વરસાદમાં જરૂરથી બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે। એ કાંદાનો વચ્ચેનો ભાગ હોય તેને ખાસ કરીને કાઢી લેવાનું, તેને નથી ખાવામાં લેવાનું, તેને ખાસ કરીને કાઢી લેવું જોઈએ। પછી આ રીતે એક બટાકું લીધું છે, તેની લગભગ 4 થી 5 સ્લાઇસ પાડી લઈશું। પછી તેને એકદમ પતલા પતલા કટ કરીશું, બટાકાને ઊભી ચીરી આ રીતે પતલા પતલી સ્લાઇસ પાડી લેવાની છે તેની। તો તમે આ રીતે જરૂરથી બનાવજો, ખૂબ જ સરસ લાગે છે। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો આ રીતે મેં પતલી સ્લાઇસ પાડી છે। તમને આ રીતે ચોપર ઉપર ના ફાવે તો આ રીતે હાથેથી પણ પતલા સ્લાઇસ કરી શકો છો। તો બધી વસ્તુ સરસ મજાની આપણે સમારી લીધી છે। હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું। તેની અંદર ધોયેલા ધાણા નાખી દઈશું, થોડા ટેસ્ટ પ્રમાણે મીઠું, ચપટી હળદર, ચપટી હિંગ નાખીશું અને એક લીલું મરચું લઈશું, જેને ઝીણું સમારી લઈશું। તમને તીખું જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે તમે મરચું નાખી શકો છો। તો આ રીતે હાથેથી બરાબર તેને મસળી લેવાનું, જેથી તેનું પાણી વળે। એમાં જ આપણે ચણાનો લોટ નાખવાનો છે। પછી તો 1/4 જેટલું લાલ મરચું અને ચપટી સંચર પાવડર નાખીશું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને અહીંયા 2 નાના કપ જેટલો મેં ચણાનો લોટ લીધો છે અને તેની અંદર આ રીતે બ્રેડના ઝીણા ઝીણા ટુકડા કરીને નાખી દઈશું। તે ઓપ્શનલ છે, જો તમારી પાસે હોય તો નાખવું। 1/4 જેટલો અજમો પણ છે ને મસળીને નાખી દેવાનો છે। પછી બધી વસ્તુને સારી રીતે મસળી લેવાનું। આપણે પાણી થોડું અંદર પડી જ ગયું છે કાંદા બટાકાનું, જરૂર પડે ત્યારે જ આપણે તેની અંદર પાણી નાખવાનું। બરાબર તેને મિક્સ કર્યા પછી મેં અહીંયા લગભગ 2 ચમચી જેટલું પાણી લીધું છે। જરૂર પડે તે પ્રમાણે આપણે પાણી નાખવાનું છે, એકદમ ઢીલું નથી કરવાનું, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો અહીંયા મને થોડો ચણાનો લોટ ઓછો લાગી રહ્યો હતો, તો 2 ચમચી જેટલો બીજો ચણાનો લોટ નાખ્યો છે। બરાબર તેને મિક્સ કરી લેવાનું છે। તો આ રીતે હાથમાં આવે તે રીતનું થવું જોઈએ આપણું। તો આ રીતનું બહુ ચણાનો લોટ નહીં નાખવાનો, નહીં તો મજા નહીં આવે ખાવાની। તો અહીં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો આ રીતે મારે ભજીયા પાડી દેવાના છે તેના। મીડિયમ તાપે તેને થવા દેવાના છે, બહુ ધીમો નહીં, બહુ ફાસ્ટ પણ નહીં, તે રીતનો ગેસ રાખવાનો છે। થોડીક વાર તેને થવા દેવાના, પછી જ તેને પલટાવવાના। તો થોડી વારે તેને પલટાવતા રહેવું, જેથી એકદમ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી એવા સરસ મજાના આપણા ભજીયા થશે। જેથી અંદર સુધી બટાકા અને કાંદા ચડી જાય તો જ સરસ લાગશે, તમારા ભજીયા ખાવાની ખૂબ જ મજા આવશે। તે સરસ મજાના ગોલ્ડન બ્રાઉન જેવા આપણા ભજીયા થઈ ગયા છે। હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। તો અહીંયા 2 લીલા મરચાં લીધા છે, તેને તળી લેવાના છે। તે ભજીયા સાથે ખૂબ જ ખાવાની મજા આવે છે મરચાં। તેને સર્વિંગ પ્લેટમાં મૂકી દઈશું। અને બીજા ભજીયા પણ તે રીતે ફટાફટ તળી લઈશું। આપણે આ જે કાંદા બટાકાનું ખીરું બનાવ્યું છે તેને રાખવાનું બિલકુલ નથી, ફટાફટ તેને થાય તેમ તળી લેવાના। તેને રાખશો તો ખાવાની ખૂબ મજા નહીં આવે। તો અહીંયા બીજા પણ ભજીયા આપણા તળાઈ ગયા છે, તો તેને પણ સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। સરસ મજાના આપણા કાંદા બટાકાના ભજીયા તૈયાર થઈ ગયા છે। તો વરસાદમાં જરૂરથી બનાવજો આ કાંદા બટાકાના ભજીયા।